સમાચારમાં આગળ વાત કરીશું દ્વારકાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ SIR 2026 અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જિલ્લાની બંને વિધાનસભા બેઠકોની મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ પ્રસંગે કલેક્ટર જણાવ્યું કે તારીખ 19 ડિસેમ્બર 2025 થી 18 જાન્યુઆરી 2026 સુધી મતદારો હક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે, જ્યારે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તારીખ 17 ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે। જે દેવભૂમિ દ્વારકામાં મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની પ્રેસ કોન્ફરન્સમાં SIR 2026 અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જે હક દાવા વાંધા માટે સમય મર્યાદા જાહેર કરવામાં આવી છે, જે 17 ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે। ભારતના ચૂંટણી પંચ દ્વારા જે મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ જે હતો એના ભાગરૂપે આજે એક તબક્કા પૂરો થયો અને નવો તબક્કો શરૂ થયો। તે અનુસાર આજે આપણી જિલ્લાના બંને વિધાનસભા મત વિસ્તારની મતદાર યાદી ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ થયો છે। આજથી જાન્યુઆરીની 18 તારીખ સુધી આપણે આ ડ્રાફ્ટ રોલ પરત્વે લોકોના વાંધા સૂચનો સાંભળીશું અને એનો જે તે મતદાર નોંધણી અધિકારી છે એ સુનાવણી કરી અને પછી એનો નિર્ણય લેશે। એટલે મારી સૌને આ માધ્યમથી અપીલ છે કે મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લે અને જો કોઈને ઉમેરવાનું બાકી હોય મતદાર યાદીમાં તો પોતે વિધિસરનું ફોર્મ નંબર 6 ભરી દે। કોઈને શિફ્ટ કરવું હોય કે કોઈનું રદબાતલ કરવું હોય તો એ માટેના પણ જરૂરી ફોર્મ્સની આપણી વ્યવસ્થા જે તે તાલુકા ઓફિસે પણ છે, પ્રાંત અધિકારીની કચેરી છે અને સાથે સાથે BLO પાસે પણ એ બધા ફોર્મ્સ ઉપલબ્ધ છે। આપણે જે છેલ્લા પાછલા 1 મહિનામાં જે સ્પેશિયલ મતદાર યાદીની ઝુંબેશ કરી અને એ દરમિયાન આપણે ઇનેમ્યુરેટેડ ફોર્મ આપ્યા હતા લોકોને અને એમનું નામ 2002ની મતદાર યાદી સાથે આપણે ટેલી કરેલું હતું। મોટા ભાગે આપણે ત્યાં આ બધી જ કામગીરી છે એમાં 92% જેટલી કામગીરી થઈ છે। એવા લોકો 8% લોકો એવા થયા છે ટોટલ સમગ્ર જિલ્લામાં કે જે લોકોનું નામ આપણને મેપિંગ થઈ શક્યું નથી। જેનું નામ મેપિંગ નથી થઈ શક્યું એ લોકો પણ જો પોતાના જે પુરાવા પંચે નક્કી કર્યા છે અને અત્યારની ડ્રાફ્ટ રોલમાં ના હોય તો એ લોકોનું નામ પણ મતદાર યાદીમાં આપણે પછી નોંધવાની પ્રોસેસ વિધિસરની થઈ શકે છે। આપણને બીજી આંકડાકીય જો વિગતો આપું તો આજે જે મતદાર યાદી પ્રસિદ્ધ થઈ એ મતદાર યાદીની પ્રિન્ટેડ એક કોપી આપણે તમામ પોલિટિકલ પાર્ટીઓ મુખ્ય છે પંચની ગાઈડલાઈન અનુસાર એ લોકોને આપણે આપી। એની સાથે સાથે આપણે જે 27/10 જે રોલ હતો આપણો કે જેનાથી ફોર્મ આપણે કાઢી અને ભર્યા એન્યુમરેટર્સને આપ્યા, એમાં જે લોકો એ પ્રક્રિયા દરમિયાન મૃત્યુ પામેલા હતા, કાયમી સ્થળાંતર થઈ ગયેલા હતા અથવા તો પ્રયત્ન કરવા છતાંય મળી નહોતા આવ્યા એવા બધા અથવા તો કોઈના નામ બીજી જગ્યાએ નોંધાઈ ગયા હતા એવા બધાના જે ASD લિસ્ટ કે એબસન્ટ, ડિલીટ, ડેથ અથવા તો પરમેનન્ટલી શિફ્ટેડ એ લોકોની યાદીની પ્રિન્ટ કોપી પણ આપણે પોલિટિકલ